નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। અત્યારની સ્થિતિ ઘણું બધું કહી જાય છે। ચારે બાજુ બુમરાણ મચી છે અને દેખાય છે નજર સમક્ષ એક જ દ્રશ્ય। બુમરાણ છે ઈંધણની કટોકટીને લઈને, દ્રશ્યો છે પેટ્રોલ પંપની બહાર લાંબી લાંબી કતારો અને ચક્કાજામ થયેલા વાહન વ્યવહારનો। હવે આ સ્થિતિમાંથી ઉગરવું તો ઉગરવું કેવી રીતે, તે સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે, પરંતુ તેનો જવાબ આપણા કોઈના હાથમાં નથી। એ એટલા માટે નથી કારણ કે યુદ્ધ લડાઈ છે તો બીજા દેશમાં, પરંતુ તેની સીધી અસર થતી હોય તો તે ભારતમાં। પરંતુ આ સ્થિતિ કઈ પહેલી વાર સર્જાઈ હોય એવું તો નથી। વર્ષોથી આ જ પ્રકારનો ઘટનાક્રમ બનતો આવ્યો છે અને વર્ષોથી ભારતીયોએ એ જ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડતું હોય છે। ફરી એક વખત આ જે કાળ થપાટ છે તેનો સામનો કરવા માટે પણ આપણે સૌ કોઈ એકજૂટ થઈને ઊભા જ છીએ ને। કેન્દ્ર સરકાર અને નેતાઓ વિકટ સ્થિતિમાં પણ કહે છે કે પેનિક ના થશો, પેનિક બાઇંગ પણ ના કરશો, સબ ઠીક હૈ। એ તો ભાઈ જે ઘરની બહાર નીકળે ત્યારે તેને ખબર પડે કે સ્થિતિ કેવી ગંભીર છે। ઘરની અંદર કે પછી એસી સેન્ટ્રલ એસી વાળી ઓફિસમાં બેસીને બહારની સ્થિતિ તો નોર્મલ જ રાખવાની છે ને। તમારે ક્યાં પેટ્રોલની લાંબી લાઈનમાં ઊભું રહેવાનું છે? જરા પૂછો તમે તમારા ડ્રાઈવરને કે તેની કેવી ગંદી સ્થિતિ હોય છે। એ વાત આખી અલગ છે કે ઋતબો અલગ છે અને હોદ્દો અલગ છે, એટલે તેવા સંજોગોમાં સ્થિતિ પણ અલગ થઈ જતી હોય છે। પરંતુ સમગ્ર દેશમાં ઈંધણની અછત વર્તાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને તેની ચાળી ખાઈ રહ્યા છે પેટ્રોલ પંપ પરના આ દ્રશ્યો। કિલોમીટર્સ સુધીની લાંબી લાંબી વાહનોની કતાર, વહેલી સવારથી ઈંધણ માટે વલખા મારી રહેલી આ પ્રજા, અને તેમાં પણ જગતનો તાત અને ટ્રક ચાલકો કલાકોના કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ડીઝલ નથી મળતું ને, ત્યારે ભારોભાર આક્રોશ વ્યક્ત કરવા માટે તેઓ મજબૂર થઈ રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમીનો માહોલ જેણે જનતાને અકળાવી દીધી અને તેમાં પણ ડીઝલની તંગીના કારણે ઊભી થતી અવ્યવસ્થા। આખરે જાય તો જાય કહા તેવો ભાવ મનમાં થવો એ પણ સહજ જ છે ને। ગુજરાતમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્રના ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અડધી રાતથી કેરબા, પ્લાસ્ટિકના ડબ્બા જેવા મોટા સાધન લઈને, વાહન લઈને અને વાસણ લઈને ડીઝલ માટેની લાંબી લાઈનોમાં ઊભા રહી જાય છે। ખેડૂતો માટે તો આ ખૂબ જ કપરો સમય છે, કારણ કે એક તરફ 15 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થવાનું છે અને બરાબર એવા જ ટાણે ખેતરોમાં રોટાવેટર ચલાવવા અને પ્રી મોન્સૂન કામગીરી માટે ડીઝલ ખૂબ જ જરૂરી હોય છે અન્નદાતા માટે। અને એ જ સમય ઘડીએ ડીઝલ માટે વલખા મારી રહ્યો છે જગતનો તાત। અમરેલીમાં રાજુલા, જાફરાબાદ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં છેલ્લા અનેકો દિવસોથી હાલાકી છે। તેમ છતાં પણ પંપ ચાલકો દ્વારા માત્ર 2,000નું મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે અને તેના કારણે પણ ખેડૂતો કોપાયમાન થયા છે। આકરા તાપમાં તપેલા ખેડૂતોએ સરકાર અને સંબંધિત પુરવઠા તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યા હોય તેવા સમાચાર સામે આવે છે। દ્રશ્યો આપણને સૌ કોઈને જોવા મળી રહ્યા છે। ખેડૂતોનું માનવું છે કે ખાનગી કંપનીઓ અને ટ્રાન્સપોર્ટર્સને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે છે, તો પછી દેશને અન્ન પહોંચાડનાર અન્નદાતાને શા માટે નહીં? આ સવાલ વિચારવા લાયક છે કે જે અન્નદાતા પોતાની કડી મહેનતના અંતે અન્ન પેદા કરે છે ને તમારા મોઢા સુધી પહોંચાડે છે, ત્યારે એ કોળિયો આપણને મીઠો લાગે છે, પરંતુ એ જ અન્નદાતાને ફક્ત મળે છે કલાકોના વાણા વીત્યા બાદ તો ફક્ત ને ફક્ત 2,000નું ડીઝલ, કે જે પર્યાપ્ત માત્રામાં નથી હોતું।
સરકાર આ બાબતે ખેડૂતોને ત્વરિત સહયોગ કરે તે પ્રકારની ખેડૂત દ્વારા માંગ પણ ઉચ્ચારવામાં આવી છે. 50 લીટરની જરૂરિયાત છે અટાણે ખેડૂતને, એની જગ્યાએ અટાણે 10 લીટર મળે છે. 150 તો 150 બે બાજુ ટોકન આપ્યા, 300 ટોકનની વિતરણ થયું છે, 300 ટોકનનું, અને 200 જણા અટાણે પાછા રિટાઈન ગયા છે. અત્યારે ખેડૂતને લાઈનમાં ઊભું કે પછી મોસમ કરવી. માગણી બસ ખેડૂતને પૂરતું ડીઝલ મળી રહે એવી માંગણી છે. આજે 5:30 વાગ્યાથી ખેડૂતો આ ડીઝલની હારમાં ઉભા છે. કેરબા લઈને, ટ્રેક્ટરો લઈને, સાધન બધું ટોટલી વસ્તુ અમે લઈને આવ્યા છીએ. સમજો તમને કહો 5 વાગ્યાને હેરાન થાય છે. અને અત્યારે લાઈન છે ડીઝલની 1.5 થી 2.5 કિલોમીટર લગીની. સમજો તમને કહો પણ એ છતાં અમને ડીઝલ પૂરું મળતું નથી. અને આપે છે તો એ 500,000 રૂપિયાનો 500,000 રૂપિયાનું ટ્રેક્ટરમાં શું કામ કરે? વીઘે ખેતી કામ કરી એટલે 2.5-3 લીટર તો ટ્રેક્ટર ડીઝલ લે જ. સમજો તમને કહો રાત દાતી છે, રાપ છે, માઠ છે, રોટાવેટર છે, કોઈ પણ આખી. સમજો હવે અત્યારે અમારે બધે વાવેતર, અત્યારે અમારે ખેતીનું પૂરેપૂરું કામ કરવાની તૈયારીમાં તલ ની કાપણી થઈ ગઈ છે, મગની કાપણી થઈ ગઈ છે. સમજો તમને કહો પછી હવે અત્યારે અમારે ખેડા વગરનું તો ચોમાસું માથે આવીને ઉભું રહ્યું છે. હમણાં આગાહી ઉપર આગાહી આપે છે કે હમણાં 24-25 તારીખમાં વરસાદ થઈ જાય તો ખેતી કર્યા વગરનું વાવશું શું? અમે તો ખેડૂત એ રીતના મૂંઝાણા છે. ન્યૂઝ ગુજરાતની ટીમ પોરબંદરના રાણાવાવ તાલુકામાં પહોંચી છે, જ્યાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. ખેડૂતો છે, સ્થાનિકો છે, ટ્રક ડ્રાઈવરો, રિક્ષા ચાલકો. પેટ્રોલ અને ડીઝલની તંગી વચ્ચે લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપણે અહીંના ખેડૂતો સાથે વાત કરશું. ભાઈ, શું તકલીફ છે? તમે કેવા માટે ડીઝલ લેવા આવ્યા? ડીઝલ ટ્રેક્ટર માટે. શું કામ કરો? ખેતી કામ. ખાસ કરીને ખેતી કામ માટે તો ડીઝલનો કેટલો ઉપયોગ થતો હોય છે? અંદાજિત એક ખેતરમાં કેટલું ડીઝલ જતું? એક ખેતરમાં 200 લીટર અટાણે એક ખેડૂતની. કાકા, આખો દિવસ રાહ જોઈને ડીઝલ લેવા માટે ઉભા છો, એવું બન્યું છે ડીઝલ પૂરું થઈ ગયું હોય, લાંબી લાઈનમાં લાંબા સમયથી ઉભા હોય? તો પૂરું થઈ જાય ડીઝલ તો પૂરું 4 વાગે 4-5 વાગે ને ઉભા. જી, આપણી સાથે હજી બીજા ખેડૂતો છે, તેમની સાથે વાત કરીએ. કાકા, શું તકલીફ શું છે હાલમાં? જોઈએ આપણે કે આટલી લાંબી લાઈનો છે, આટલા બેરેલો રાખેલા છે, પરંતુ જે જથ્થો છે તે પૂરો થઈ જતો હોય તો પછી લોકો શું? લોકો હેરાન પરેશાન જ થાય છે. બીજું તો કોઈ સ્કોપ નથી. મોદી સરકારે ઘણું બધું આમ સહાય કરે છે પણ ખેડૂતો માટે અને આમ નાગરિકો માટે કઈ મળતું નથી. પણ જે વડાપ્રધાને અપીલ કરી છે ને લોકોને ઓછું વાપરવાનું, શું કે? વડાપ્રધાન સાહેબે અપીલ કરી છે, બરોબર છે, પણ આજે પોતે બહારના પ્રવાસ કરે છે, બરોબર છે, અને આમ નાગરિકને અત્યારે હેરાન કરવાના થાય છે. પણ વડાપ્રધાન તો દેશના કામ માટે ગયા હતા. વડાપ્રધાન દેશના કામ માટે જાય છે તો આ પબ્લિકના કામ માટે જાય છે, તો પબ્લિકને એટલી બધી હેરાનગતિ કેમ શેના માટે આપે છે? ચોક્કસથી આપણી સાથે બીજા મિત્રો અહીંયા છે. ભાઈ, હકીકતમાં જોઈએ તો સવારથી તમે અહીંયા છો, તો તમે અહીંયા આટલી લોકોની ભીડ જોવો છો, માથાકૂટ થાય? મારો વારો પેલા લ્યો, મારો વારો પેલા લ્યો, એવું બને છે? એવી તો માથાકૂટ ચાલુ જ છે ભાઈ એકબીજાના, કારણ કે સવારના ઉભા હોય જો બીજો કોઈક આવીને અહીંયા લઈ જાય એટલે માથાકૂટ તો થવાની જ છે. માથાકૂટ 100% થાય છે. પેટ્રોલ પંપો પર માથાકૂટ થાય, રાજનીતિની વાતો થાય છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની તંગી ક્યારે પૂર્ણ વિરામ લેશે તે જોવાનું રહ્યું. કેમેરામેન રવિ લાખાણી સાથે ઋષિ થાનકી, ન્યૂઝ ગુજરાત, પોરબંદર. આ તો વાત આપણે કરી અન્નદાતાની, તેને થઈ રહેલી મુશ્કેલીની, પરંતુ બીજી બાજુ ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પહેલેથી આમ બી મંદીનો માર સહન કરી જ રહ્યો છે, પરંતુ હવે ડીઝલની અછત સર્જાયા બાદ ટ્રાન્સપોર્ટર્સ માટે જાણે કે પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડીઝલ માટે ટ્રક ચાલકોને ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે. તેવામાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન હવે મેદાનમાં ઉતર્યું છે. એસોસિએશને સરકાર સમક્ષ રજૂઆત કરી કે એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે, ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેમ છે. જો આ પરિસ્થિતિ યથાવત રહીને તો ગુજરાતમાં લગભગ 1-2 નહીં પરંતુ 12 લાખ ટ્રકના પૈડા થંભી જશે અને દિવસો પણ કંઈ દૂર નથી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજી રોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રક્સની અવર જવર અટકશે તો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચે તેવું લાગી રહ્યું છે. તેથી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું સમાધાન થવું ખૂબ જ જરૂરી છે.
આ તરફ સમગ્ર સૌરાષ્ટ્રભરના પેટ્રોલ પંપ પર એ જ પ્રકારની સ્થિતિ, લાંબી કતારો અને કલાકોના વહાણે જ્યારે વારો આવે છે ત્યારે મળે છે તો ફૂલ લઈને ફૂલની પાંખડી જેટલું ઈંધણ. જૂનાગઢના ગડુ ગામ પાસે જેતપુર સોમનાથ હાઈવે અને ત્યાં સર્જાયો ચક્કાજામ. કારણ કે ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે હાઈવે પર 2 કિલોમીટરથી વધુની લાંબી લાઈનો લાગી, જેના કારણે વાહન વ્યવહાર અટવાયો. સ્થિતિ એવી તો વણસી કે ખુદ પોલીસે પણ મેદાનમાં ઉતરવું પડ્યું. કેમ? કારણ કે માથા ઉપર સૂરજ દાદા કોપાયમાન થાય છે અને અહીં માનવ સર્જિત પરિસ્થિતિ અને આકરી વિપદાની અંદર એક સામાન્ય વ્યક્તિ એ પરેશાન થઈ રહ્યો છે. આખો મામલો વણસે છે, ચક્કાજામ લોકો કરે છે પોતાના વાહનો રસ્તા ઉપર, હાઈવે ઉપર આડા કરીને. તેવા સંજોગોમાં પોલીસે મધ્યસ્થ બનવું પડ્યું. પોલીસે સમજાવટ કરતા સમગ્ર મામલો શાંત પડ્યો અને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો, પરંતુ મનમાં એ જ ઉગ્રતા અને એ જ આક્રોશ યથાવત હતો કે અમને પર્યાપ્ત માત્રામાં ડીઝલ કેમ નથી મળી રહ્યું. હવે આ સમસ્યાની આપણે વાત કરી, પરંતુ અહીં વડાપ્રધાન મોદીના એ જે શબ્દો હતા, અપીલ હતી, તેને એક યોગદાન પણ મળી રહ્યું છે, સમર્થન પણ મળી રહ્યું છે પોરબંદર માછીમારો દ્વારા. વડાપ્રધાન મોદીની અપીલને સમર્થન આપવા પોરબંદરના દરિયા ખેડૂઓએ સિઝન વહેલાસર આટોપી લીધી છે અને દરિયો ના ખેડવાનો નિર્ણય લીધો છે. હવે આપણને થાય કે ભાઈ જ્યારે ચોમાસાની સિઝન આવે, ભારે વરસાદ, વંટોળ, વાવાઝોડું સ્થિતિ પ્રવર્તમાન થાય, તેવા સંજોગોમાં જ કાં તો તંત્ર દ્વારા અને કાં તો દરિયા ખેડૂઓ દ્વારા આ નિર્ણય લેવાતો હોય છે. પરંતુ આ વખતે ઈંધણની અછતના કારણે માછીમારો દ્વારા આ સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ? કારણ કે અછત વર્તાઈ રહી છે અને તેવા સંજોગોમાં દરિયા ખેડવાની સ્થિતિ યોગ્ય ન ગણી શકાય. ચોમાસામાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં માછીમારો દરિયો નથી ખેડતા હોતા, પરંતુ ઈંધણની અછતને કારણે વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખતા પોરબંદરના માછીમારો દ્વારા આ સરાહનીય નિર્ણય લેવાયો છે. સાથોસાથ વડાપ્રધાન મોદીને અપીલ પણ કરવામાં આવી છે કે ઓગસ્ટમાં જ્યારે સિઝનની અમે લોકો શરૂઆત કરીએ ત્યારે પેટ્રોલ ડીઝલનો સપ્લાય તેઓને પૂરતા પ્રમાણમાં પર્યાપ્ત કરવામાં આવે. એટલે એક તરફ અત્યારે યોગદાન, સહયોગ છે, પરંતુ તેની સાથોસાથ તેઓ માંગ પણ મૂકી રહ્યા છે. માછીમારોની હમણાં 1 જૂનથી ઓફ સિઝન શરૂ થતી હતી, જે 15 ઓગસ્ટ સુધી, અને એ માટે માછીમારોને હજી સુધી કઈ તકલીફ એટલી બધી નથી. તેમ છતાં અમે 15 દિવસ દેશના વડાપ્રધાન સાહેબે જે અપીલ કરી તેના ભાગરૂપે 15 દિવસ વહેલી અમે અમારી સિઝન સ્વૈચ્છિક અત્યારે જે બોટ આવે છે અમે બંધ કરી અને પાછી મોકલાવતા નથી, અને એમાં અમારું યોગદાન દેશ માટે આપી રહ્યા છે. સરકારને અમારી એ જ વિનંતી છે કે માછીમારોએ પોતાના 15 દિવસ કિંમતી, અત્યારે ફિશનું લેન્ડિંગ સારું છે અને રેટ પણ સારો છે, તેમ છતાં 15 દિવસ સ્વૈચ્છિક જે અમે માછીમારોએ બોટો બંધ કરી છે દેશ માટે, તો અમે વડાપ્રધાનને અપીલ કરીએ છીએ કે આવનાર 16 ઓગસ્ટથી માછીમારોને પેટ્રોલ ડીઝલની કોઈ કમી ના રહે અને રાબેટા મુજબ જ મળતું રહે, તો માછીમારો એની રોજગારી પણ ઉત્પન્ન થશે અને દેશના ઉદ્યામો કમાવામાં અહમ રોલ માછીમારોનો છે. તો એ ધ્યાને લઈ અને વડાપ્રધાનશ્રીને અમે અપીલ કરીએ છીએ કે 16 ઓગસ્ટથી અમને ડીઝલ પેટ્રોલ આરામથી મળે અને ત્યાં સુધી આ દેશ ઉપર જે કટોકટી આવી એનો નિકાલ આવી જાય. અહીં મન તો નથી થતું, પણ ભારે મન સાથે કહેવું પડે છે કે અભી તો ये शुरुआत है, आगे आगे देखो होता है क्या. કારણ કે આ તો ફક્ત એક ટ્રેલર છે. વહેલામાં વહેલી તકે ઈંધણની સમસ્યાનો અંત નહીં આવે તો આપણને સૌને ખબર છે કે સ્થિતિ શું થશે અને જનતાનું, એટલે કે મારી તમારા જેવી સામાન્ય જનતાએ શું વેઠવું પડશે. આ બધી સ્થિતિની વચ્ચે જો અન્નદાતાને મુશ્કેલી પડીને તો સમજી લો ખાવાના પણ ફાંફા પડી જશે. તેથી આપણે જે કરતા આવ્યા છીએ તે કરીએ, એટલે કે સમજદારીથી વર્તવું અને બચત પર ધ્યાન આપવું. તો ન્યૂઝ ગુજરાતમાં જનતાને સ્પર્શતા આવા જ મુદ્દા અમે ઉઠાવતા રહીશું અને તેની સાથોસાથ રાજકીય હલચલના તમામ અપડેટ આપને મળતા રહેશે. તેની માટે ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.